નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે આજના આપણા નવા વિડીયોની અંદર। આજે જો આપણે કરેલા રીંગણાનું શાક બનાવવું છે। આપણે લાવ્યા હતા કે મોટા અને નનકા બધા મિક્સમાં લાવ્યા હતા। તો જે નનકા રીંગણા હતા એનો કીધું આખા રીંગણાનું કરી આપણે અત્યારે ચેક કરી અને પછી આ રીતે પાણીમાં રાખવા પડે, નકર રીંગણું કે કારું ઉઠી જાય। તો જો પહેલાં બધે ચેક કરી અને પાણીમાં મૂકી દે, પછી આ બધું જે એમાં કરવા માટેનો મસાલો તૈયાર કરવાનો છે, જેમાં ચણાનો લોટ, જીરું, મરચું, હળદર ને મીઠું। અત્યારે કે લીલા ધાણા એટલે કે કોથમરી તો નથી ને કરી, એ પણ એડ કરી શકી, તો એ અત્યારે આપણે એડ નહીં કરી। તો જે વસ્તુ આપણે એડ કરશું એ તમને બતાવશું આગળ। તો પહેલાં ચેક કરી લઈને એમાં પાણીમાં મૂકતા જઈએ। તો જો હવે આપણે રીંગણામાં ફરવા માટેનો જે મસાલા છે એ તૈયાર કરી, ચણાનો લોટ છે, એ બાજુ જીરું, મરચું, હળદર અને મીઠું। તો આપણે કંઈક આટલા રીંગણા છે તમને બતાવી દઉં, એટલા ભરવાના, એટલે આટલો આપણે ચણાનો લોટ લીધો છે મીડિયમ। જીરું કંઈક આ રીતે થોડુંક મસરી અને એડ કરી દઈ। જે શાકનો વઘાર કરશું ત્યારે પણ થોડુંક એડ કરશું। આ તો જે મસાલો આપણે આના ભરવા માટે તૈયાર કરી એમાં એડ કર્યું। તો હવે આપણે આવી ગયા ચૂલે ને ઘણે તમને બતાવી દઉં। તો જો રીંગણા ભરી લીધા છે ને હવે આ બાજુ એનો વઘાર કરી અને પછી આપણે એમાં એડ કરશું। વઘાર કરવા માટે તેલ છે ગરમ થવા માટે મૂકી દીધું। તેલ ગરમ થાય ત્યાં આ બાજુ વઘાર માટેની વસ્તુ છે એ બધી તૈયાર કરે છે। મરચું લઈ લીધું ને હળદર, એડ કરી ત્યાં ખ્યાલ આવી જાય। તો આ બાજુ આપણે વઘાર એ થઈ ગયો કમ્પ્લીટ। હવે આમાં આપણે જે ભરીને રીંગણા રાખ્યા એ એડ કરી દઈશું।